સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે તેમનું જૂનાગઢ કોર્પોરેશનનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. જોકે આ બજેટમાં પણ વિવાદ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કારણ કે કોઈ પણ બજેટ રજૂ કરતા પહેલા પુરાંત નક્કી કરવાની હોય છે. જોકે જૂનાગઢ મહાનગરપાલિકાના વર્ષ 2022 અને 23 અને 24 અને 24 અને 25ના વાર્ષિક હિસાબોને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી જ નથી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ વાર્ષિક હિસાબોને મંજૂરી આપી નથી, તો પુરાંત કઈ રીતે જાણી અને પુરાંત સિલક આગળ ખેંચી અને બજેટ રજૂ કરવામાં આવ્યું તેવો સવાલ મનપા વિપક્ષના નેતા લલિત પણસારાએ કર્યો છે. મનપા કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે ઓડિટેડ એકાઉન્ટ જ હોય છે. એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ થયેલું હોવાથી બેલેન્સ કે પુરાંત જે આગળ ખેંચી હોય તેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, જેથી પુરાંતની રકમ ખોટી ખેંચાઈ હોવાની શક્યતા નથી રહેતી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આગામી તારીખ 11/2/2026થી શરૂ થનાર મહાશિવરાત્રી મેળા 2026 અન્વયે મેળાના સુચારુ આયોજન અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે આજરોજ સંલગ્ન કમિટીના અધિકારીઓને સાથે રાખી ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધીના રૂટનું ચાલીને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ, આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે. કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ હશે, શૌચાલયના પોઈન્ટ રહેશે, સફાઈની શું વ્યવસ્થા રહેશે, સુશોભનના શું પોઈન્ટ રહેશે, એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે. સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે. અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી, એમાં ખાસ તો 11 તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે, જે આપણો ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે. અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય આ ડમરૂ યાત્રા નીકળી અને એક ધર્મસભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવશે. એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ, એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે. જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં રહેતા યુવાનની 8.81 લાખની કાર બગડુનો ઈસમ યશ જશાભાઈ લાબરિયા ભાડેથી લઈ ગયો હતો. કાકાને કેન્સરની બીમારીની સારવાર માટે જવાનું કહી ભાડેથી કાર લઈ ગયા બાદ રાજકોટ ખાતે જઈ કારનું GPS બંધ કરી અને કારને કોઈ જગ્યાએ રાખી દીધી હતી. બાદમાં 2.50 લાખની માંગણી કરતા સી ડિવિઝન પોલીસમાં વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરાયો છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી 100 રૂપિયાની કિંમતનો બિનવારસુ મોબાઈલ મળી આવ્યો છે. આ અંગે જિલ્લા જેલના હવલદાર વિક્રમ મેરે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે PSI VL લખધીરે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના લીરબાઈપરાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 4 બોટલ, જેની કિંમત ₹5,200 તે મળી આવી છે. જોકે આરોપી દિલીપ ઉર્ફે ધુમો બાબુભાઈ સોમાણી હાજર મળી આવ્યો ન હતો, જેથી સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રોને ગતિમાન કર્યા છે. ગિરનાર ભવનાથ આમકુ ખાતે પૌરાણિક શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ શ્રી કાશ્મીરી બાપુની તપોભૂમિ આવેલી છે, ત્યારે કૈલાસવાસી ગુરુ મહારાજ કાશ્મીરી બાપુની મહાવદ પાંચમ શુક્રવારે 6 ફેબ્રુઆરીથી ચોથી વાર્ષિક પુણ્યતિથિ હોવાથી તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સવારે ગુરુ મહારાજની સમાધિ પૂજન, બપોરે ભંડારો, સંત ભોજન અને રાત્રિના સંતવાણીના કાર્યક્રમો યોજાશે. જૂનાગઢનો લિસ્ટેડ બુટલેગર અને ગુજસી ટોકનો લીડર વોન્ટેડ આરોપી રવિ હમીર ભારાઈ ઝડપાયો છે. જૂનાગઢ LCBએ આરોપીને રાજસ્થાનના રાવતસર ગામેથી ઝડપી લીધો છે. આરોપી સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં 16 જેટલા ગુના નોંધાયા છે. આજે વિશ્વ કેન્સર દિવસ છે. આજના યુગમાં કેન્સર એ માત્ર એક બીમારી નથી, પરંતુ જીવનશૈલી, માનસિક સ્વાસ્થ્ય અને સમગ્ર શરીરની સ્વસ્થતા સાથે સંકળાયેલી એક જટિલ આરોગ્ય સમસ્યા બની ગઈ છે, જેમાં GCRI બની દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર. 26,810થી વધુ દર્દીઓને નવજીવન મળ્યું. 9,140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર. વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD અને વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપીઓ GCRIમાં સંપન્ન થઈ છે.
વિસાવદર કોર્ટમાં ભરણપોષણના કેસમાં સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને જૂનાગઢ એ ડિવિઝન પોલીસે પ્રદીપ ખાડિયા બોર્ડિંગવાસમાં પોતાના મકાનેથી ઝડપી લીધો છે. મધુરમનો 12 વર્ષનો વિદ્યાર્થી સ્કૂલે ગયા બાદ ઘરે પરત આવ્યો ન હતો, જેને કારણે શોધખોળ કરવા છતાં બાળક મળી ન આવતા પરિવારજનોનો જીવ તાળવે ચોંટ્યો હતો. જોકે સી ડિવિઝન પોલીસ પીઆઈ એબી ગોહિલ અને સ્ટાફે 100 જેટલા કેમેરા ચેક કરી બાળકને શોધી તેના પરિવારજનો સાથે ઓપરેશન મુસ્કાન અંતર્ગત મિલન કરાવ્યું હતું. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં કથાકાર મોરારી બાપુએ શીશ નમાવી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરાયેલ વિશેષ 25 રૂપિયાના બિલ્વ પૂજામાં મોરારી બાપુએ પોતાની નોંધણી કરાવી હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.